ट्रेड डील हटाओ, किसान बचाओ, ट्रेड डील हटाओ, किसान बचाओ, जय किसान। जय जवान। અમે આમ આદમી પાર્ટી તરફથી આ ટ્રેડ ડીલ જે અમેરિકા અને ભારત વચ્ચે થઈ છે એનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ અને ગુજરાતના ખેડૂતો માટે થઈ, ગુજરાતના પશુપાલકો માટે થઈ, ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે થઈ આ ડીલ રદ કરવામાં આવે અને ખેડૂતોને બક્ષી દેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી। રાજકીય ટીકા ટિપ્પણીઓથી બહાર આવીને પોતપોતાના વિસ્તારના સાચા પ્રશ્ન કે હજી વધુ શું ઓપોર્ચ્યુનિટી આપણે આપણા રાજ્યના નાગરિકોને આપી શકીએ તે દિશામાં ચર્ચામાં ભાગ લેવા માટે વિનંતી છે। વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે અને આજથી વિધાનસભામાં જે પણ ચર્ચાઓ થશે, તમારા વિસ્તારના નેતા તમારા માટે, તમારા વિસ્તાર માટે ત્યાં શું પૂછે છે એ પણ બહુ રસપ્રદ રહેવાનું છે। બજેટ સત્ર ઓવરઓલ ખૂબ લાંબુ હોય છે। પહેલા દિવસની આજે વાત કરીએ તો શરૂઆતમાં જ ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષના બધા જ નેતાઓએ ભેગા થઈ અને એક મીટિંગ કરી હતી। મીટિંગમાં અલગ અલગ મુદ્દાઓ પર વાત થઈ, સાથે જ આજે ઉપાધ્યક્ષની ચૂંટણી પણ છે તો એ પણ મહત્વની વાત એ બેઠકમાં થઈ। એના સિવાય વિપક્ષનો વિરોધ, એટલે એ સંસદ હોય કે વિધાનસભા હોય, જ્યારે સત્તા પક્ષ કોઈ મુદ્દા રાખવાના હોય ત્યારે વિપક્ષ પણ તૈયાર હોય પોતાના મુદ્દા રાખવા માટે, વિરોધ કરવા માટે। આજે વિપક્ષે ફરીથી વિરોધના મૂળમાં જ શરૂઆત કરી છે। આમ આદમી પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા એક પ્લેકાર્ડ લઈને ગયા હતા જેમાં અમેરિકા અને ભારતની ટ્રેડ ડીલ વિશે લખેલું હતું, ખેડૂતોને એનાથી કેટલું નુકસાન થઈ શકે એ વિષય પર વાત કરી હતી અને આજે સત્ર શરૂ થતાની સાથે જ આ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી વિરોધ કરે એવા અણસાર દેખાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ બેઠક કરી એ વિષય પર ડેપ્યુટી સીએમે પ્રતિક્રિયા પણ આપી હતી। ડેપ્યુટી સીએમે જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે એમણે કહ્યું હતું કે આ વખતે કયા કયા મુદ્દા ઉપર વાત કરવાની છે, સાથે જ જે ઉપાધ્યક્ષની ચૂંટણી છે એ ચૂંટણી વિશે પણ વાત કરી હતી। એટલે સત્રની શરૂઆતની સાથે જ જ્યારે સત્તાપક્ષ તૈયાર છે પોતાના મુદ્દાઓ સાથે ઉપાધ્યક્ષની ચૂંટણી માટે, ત્યારે સાથે વિપક્ષ પણ તૈયાર છે પોતાના મુદ્દા અને વિરોધ માટે। ભારતીય જનતા પાર્ટીની સામે આટલા સમયથી વિધાનસભામાં જે રીતના પ્રશ્ન પૂછવામાં આવે છે, વિપક્ષના નેતાઓ પોતાના વિસ્તારના કેટલા પ્રશ્ન પૂછે છે એના માટે એ લાઈવ થવું જોઈએ એ વિષય પર પણ ફરી એકવાર વિપક્ષના નેતાઓ અવાજ ઉઠાવવાના છે કે વિધાનસભાનું સત્ર લાઈવ થવું જોઈએ। કોંગ્રેસ મુખ્ય વિપક્ષ તરીકે કયા કયા મુદ્દા ઉપર લડવાના છે એ પણ જોવાનું રહ્યું। બજેટ સત્ર છે, બુધવારે બજેટ રજૂ થશે, નાણામંત્રી બજેટ રજૂ કરશે, એના પછી વિસ્તારથી બજેટ વિશે પણ વાત થશે। વિપક્ષ અત્યારે દારૂબંધીથી લઈને અલગ અલગ મુદ્દાઓ જે ગુજરાતના છે, સામાન્ય લોકોના જેટલા મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપાડવા માટે તૈયાર છે। આજે ભારત અમેરિકા ટ્રેડ ડીલના મુદ્દે આમ આદમી પાર્ટીએ કાર્ડ લઈને પહોંચ્યા હતા નેતાઓ। એના સિવાય સત્તા પક્ષના નેતાઓએ જે પ્રતિક્રિયા આપી છે, ડેપ્યુટી સીએમે ઉપાધ્યક્ષની ચૂંટણી માટે જે કહ્યું છે, બેઠક માટે જે કહ્યું છે, કેવી રીતના સત્તા પક્ષના મંત્રીઓ, કારણ કે હવે તો મંત્રીઓ પણ બદલાયા છે, જે એક સમય સવાલ પૂછવાવાળા હતા એમને આજે હવે જવાબ આપવાનો છે, એટલે નવા મંત્રીઓ કયા પ્રકારના જવાબ આપે છે એ પણ એકદમ જોવાનું રહ્યું અને રસપ્રદ રહેવાનું છે। આ વખતની વિધાનસભાના આખું જે બજેટ સેક્શન છે એ બજેટ સેશન કેવું જોરદાર રહે છે એ સમય બતાવશે। તમને શું લાગે છે, કોણ બનશે વિધાનસભાના ઉપાધ્યક્ષ, અમને કમેન્ટ્સમાં જણાવજો। બાકી અત્યારે જેટલી પણ પ્રતિક્રિયા વિધાનસભાથી આવી છે તેના પર કરીએ નજર। આજના દિવસથી દરેક સત્ર એ રાજ્યના નાગરિકોના હિતમાં લેવાયેલા નિર્ણયો હોય કે વિસ્તારની અંદર સમસ્યાઓ હોય કે આવનારા દિવસોમાં ગુજરાતને વધુ વિકાસ માટે આનાથી બી વધુ ઝડપે લોકોને વધુમાં વધુ કઈ રીતે વધુમાં વધુ ચાન્સ મળે તે માટે નવી યોજનાઓની વાત હોય, આ બધા જ વિષયો પર આ સત્ર દરમિયાન ચર્ચાઓ થવા જઈ રહી છે। મારી તમામ પક્ષોને, તમામ ધારાસભ્યોને વિનંતી છે, વધુમાં વધુ રાજકીય ટીકા ટિપ્પણીઓથી બહાર આવીને પોતપોતાના વિસ્તારના સાચા પ્રશ્ન કે હજી વધુ શું ઓપોર્ચ્યુનિટી આપણે આપણા રાજ્યના નાગરિકોને આપી શકીએ તે દિશામાં ચર્ચામાં ભાગ લેવા માટે વિનંતી છે। સૌ ધારાસભ્યોને પોતપોતાના વિસ્તારમાં વધુમાં વધુ યોજનાઓ, વધુમાં વધુ લાભ મળે તેવી શુભકામનાઓ। આભાર। મેં ડીજીપીને સૂચના આપી છે કે તાત્કાલિક આ બેઉ શહેરોમાં એક ટીમ જે કામ કરી રહી છે, ઓલરેડી આપણે જે ભૂતકાળની અંદર બી આવેલા એમાં
મોટા ભાગના કયા દેશમાંથી કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની સંપૂર્ણ જે ડિટેલ્ડ ઇન્ક્વાયરી છે ચાલુ છે. અને આ બેઉ શહેરમાં બી હમણાં જ પોલીસ કમિશનરો પોતે આ બાબતની ચિંતા કરી રહ્યા છે. આભાર. ભારતની સરકારે અમેરિકાના કોઈ પણ પ્રકારના દબાણમાં આવીને એક તરફી રીતે અમેરિકાને ફાયદો થાય, ભારત અને ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને નાના મધ્યમ વેપારીઓને નુકસાન થાય એવી એક તરફી ડીલ કરી છે. પહેલા અમેરિકાની અંદર ભારતનો જે સામાન એક્સપોર્ટ થાય એની ઉપર 0% ટેક્સ, પણ ભારતની સરકાર અમેરિકા સામે સરેન્ડર થઈ ગઈ અને અમેરિકાએ 18% જેટલો ટેક્સ ભારતની ચીજ વસ્તુ પર લગાવ્યો. એના બદલામાં અમેરિકાથી કૃષિ, તેલીબિયા અને અન્ય ખેતીલક્ષી પ્રોડક્ટો ઉપર ભારત સરકારે 0 ટેક્સ લગાવ્યો. એના કારણે ભારત અને ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન જવાનું. અમેરિકાના ખેડૂતોને તો કરોડો રૂપિયાની સબસિડી મળે છે, એટલે એમની ખેતી સસ્ટેનેબલ થઈ ગઈ, એટલે કે પોસાય નહીં. અમેરિકાથી હવે તેલીબિયા, કપાસ, દૂધ વગેરે વસ્તુઓ સસ્તા ભાવમાં ભારતમાં આયાત, ભારતમાં એના ઉપર કોઈ ટેક્સ નહીં લાગે. જો અમેરિકાથી કપાસ આવે, અમેરિકાથી દૂધ આવે, અમેરિકાથી સોયાબીન આવે, તો ભારતના કપાસ, દૂધ, સોયાબીન ઉત્પન્ન કરતા ખેડૂતો શું? એક તો ભારત અને ગુજરાતના ખેડૂતોને ઓલરેડી ખેતી પોસાતી નથી, ખેતીમાં માર પડ્યો, ખેતી અત્યારે પોષણક્ષમ નથી રહી, છતાં પણ લાચારીવશ ખેડૂતો ખેતી કરી રહ્યા છે. ત્યારે અમેરિકાથી દૂધ, કપાસ, સોયાબીન સહિતની અનેક વસ્તુઓ વગર ટેક્સે આયાત થશે અને ભારતના બજારોમાં વેચાશે, ત્યારે ગુજરાતના ખેડૂતોની, પશુપાલકોની હાલત નહીં થવાની. અમે આમ આદમી પાર્ટી તરફથી આ ટ્રેડ ડીલ જે અમેરિકા અને ભારત વચ્ચે થઈ છે એનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ. અને ગુજરાતના ખેડૂતો માટે થઈ, ગુજરાતના પશુપાલકો માટે થઈ, ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે થઈ આ ડીલ રદ કરવામાં આવે અને ખેડૂતોને બક્ષી દેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી. આ ટ્રેડ ડીલ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા જવા માટેનો કાર્યક્રમ કર્યો હતો, પરંતુ દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે રાજ્યપાલ ભવનનું નામ બદલી લોક ભવન તો રાખવામાં આવ્યું છે, પણ નામ બદલાયું, માનસિકતા નહીં. અમે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે છેલ્લી 4 વખત અલગ અલગ મુદ્દાઓને લઈ રાજ્યપાલશ્રીને મળવાનો સમય માંગ્યો, પરંતુ 4 માંથી એક પણ વખત રાજ્યપાલશ્રી અમને મળવાનો સમય નથી આપ્યો. એ દુર્ભાગ્ય છે. રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર આપવાનો સમય માંગવાની અરજી આપીને આવ્યા છે. અમારી સ્પષ્ટ વિનંતી છે ગુજરાતની સરકારના માધ્યમથી કે વિધાનસભાના ગૃહમાં પ્રસ્તાવ લાવવામાં આવે કે આ ટ્રેડ ડીલ રદ કરવામાં આવે અને ગુજરાતના ખેડૂતો, પશુપાલકો માટે થઈ અને ભારત સરકાર અમેરિકા સાથે જે કાંઈ પણ એક તરફી સંધિ કરી છે એને નાબૂદ કરવામાં આવે.